સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં અંદાજે 300 થી વધુ નાના અને મોટા સિરામિક ઉદ્યોગ આવેલા છે, જ્યાં વર્ષોથી અનેક શ્રમિકો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થાન સિરામિક ઉદ્યોગમાં બનતી સિરામિક, સેનેટરી સહિતની આઇટમોની ડિમાન્ડ માત્ર ગુજરાત જ નહીં પરંતુ બહારના રાજ્યો અને વિદેશમાં પણ છે, જેથી સેનેટરીની આઇટમ અહીંથી નિકાસ કરવામાં આવે છે. સિરામિક ઉદ્યોગમાં આઇટમોના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન પીએનજી ગેસનો ઉપયોગ થાય છે, પરંતુ સરકાર તેમજ ગેસ કંપનીઓ દ્વારા અવારનવાર પીએનજી ગેસના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવે છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધતો રહે છે. જ્યારે સામે સિરામિક આઇટમોનો ભાવ ઉદ્યોગકારો મોંઘવારીને કારણે વધારી નથી શકતા. વારંવાર પીએનજી ગેસના ભાવમાં વધારો થતા સિરામિક ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. ત્યારે તાજેતરમાં પીએનજી ગેસમાં પ્રતિ યુનિટ રૂપિયા 2.50નો વધારો ઝીંકવામાં આવ્યો છે. સિરામિક ઉદ્યોગ છેલ્લા 6 મહિનાથી મંદીના ભરડામાં છે, કારણ કે એક્સપોર્ટ સંપૂર્ણ ઠપ છે. કન્ટેનર જે એક્સપોર્ટ માટે યુઝ થાય છે, કન્ટેનરના ભાડામાં લગભગ 4 ગણો વધારો થવાથી સંપૂર્ણ એક્સપોર્ટ અત્યારે ઝીરો એક્સપોર્ટ છે. કદાચ 5-10% એક્સપોર્ટ ચાલુ છે, 90% ઠપ છે. સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ અત્યારે મંદીનો માહોલ છે. આ મંદીના માહોલમાંથી ઉદ્યોગો બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં ગુજરાત ગેસ કંપનીએ ₹2.5નું ભારણ પ્રતિ ક્યુબિક મીટર ગેસમાં નાખેલું. આ ક્યુબિક મીટરના લીધે હવે ઉદ્યોગને ટકાવવો મુશ્કેલ છે, કારણ કે દર મહિને ઉદ્યોગોને 1.87-88 કરોડનું ભારણ રહેશે. અત્યારે આ 2.50 જે ગેસનો ભાવ વધારો આવ્યો છે, એમાં અમને આર્થિક નુકસાની બહુ મોટી થાય છે. આ તહેવાર આવે છે, અમારે એડવાન્સ ઓર્ડર લીધેલા હોય છે, અને એક્સપોર્ટમાં બહુ મોટી નુકસાની અત્યારે અમારે આની સહન કરવી પડે છે, કેમ કે કોઈ ભાવ ફિક્સ હોય તો જ અમે માલ સપ્લાય કરી શકીએ. મોદી સાહેબનું સપનું છે કે વિકસિત ભારત, તો વિકસિત ભારત માટે આ ગેસનો ભાવ એકદમ સ્થિર થાય તો જ અમે લાંબો ટાઈમ કોઈ પણ કન્ટ્રીની સાથે બિઝનેસ કરી શકી, લોકલ વેપારી સાથે બિઝનેસ કરી શકી. વારંવાર ભાવ વધારો આવવાથી અમે કોઈ વેપારીને ભાવ વધારો દઈ શકતા નથી.